એક દોસ્તીનું ઉત્તમ ઉદાહરણ તમને કહેવા જઈ રહ્યો છું કે અમે આ ઋષિદાદા મહેતા જે અમારા પરમ મિત્ર છે અને છેલ્લા 3 વર્ષથી અમે મિત્રતાના નાતે એકબીજાને સાથે મળીએ છીએ. તો જ્યારે પણ અમે મળીએ ને ત્યારે એમને મારી આર્થિક પરિસ્થિતિની ખબર છે. કોઈ પણ દિવસ અત્યાર સુધી 3 વર્ષથી જ્યારે પણ મળ્યા હોય ત્યારે નાસ્તાથી લઈને કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો હોય ને ત્યારે આ દાદાએ મને ખર્ચ કરવા નથી દીધો, એક પણ રૂપિયાનો. અને આ સમયની અંદર આવા કળિયુગની અંદર આપણે જીવતા હોય ને ત્યારે આવી મિત્રતા મળવી ખરેખર મુશ્કેલ છે. ખરેખર આ દાદા માટે અમારે આ મિત્રતા વિશે છે ને શબ્દોમાં કોઈ વર્ણન થઈ શકે એમ નથી કે હું તમને આ વિડીયો દ્વારા કાંઈ પ્રદર્શિત કરી શકું નહીં ને એ રીતની મારી યારે દોસ્તી નિભાવી છે. અને દાદા તમારો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે મારી યારે દોસ્તી નિભાવીને તમે આવી મારી જિંદગીની અંદર તમારા જેવા વ્યક્તિ મને મળ્યા એટલે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. અને દાદા મારે તમને ગળે મળીને આ તમારો આભાર વ્યક્ત કરવો છે કે દાદા તમારા જેવા મિત્ર મને છે ને જિંદગીની અંદર મળ્યા. દાદા તમારો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર તમારા મિત્રતાના નાતે શરણ અને આમ વંદન કરવાનું મન થાય. અને એક હું આયરનો દીકરો છું અને તમે બ્રાહ્મણના દીકરા છો તો મને ખુદને ઘણીવાર એવું થાય કે તમે મને નાસ્તો કરાવો તો હું શર્મિંદા અનુભવતો હોય, પણ તમે સામેથી મને ઘણીવાર એવું કહેતો કે મિત્રતામાં નાત જાત એવું કઈ હોતું નથી. તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.